હેલો ફ્રેન્ડ્સ, તોરલ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રાજગરાના લોટમાંથી હાંડવો। તેના માટે મેં અડધો કલાક પલાળેલો રાજગરાનો લોટ લીધો છે। તેની અંદર મેં દહીં પાડ્યું છે। 15થી 20 મિનિટ સુધી સાબુદાણા પલાળી રાખ્યા હતા। બટાકાની છીણને થોડીક તેલમાં સાંતળી લીધી છે। સિંગના દાણાને ક્રશ કરી લીધા છે। ટોપરાનું છીણ, જીરું, મરચું, તલ, મીઠું, ખાંડ, ઈનો, મરચાં, આદુની પેસ્ટ અને તેલ। હવે આપણે આની અંદર પલાળેલા સાબુદાણા પાડીશું। પછી બટાકાનું છીણ જે આપણે સાંતળ્યું હતું તે પાડીશું। સિંગનો ભૂકો પાડીશું। કોપરાનું છીણ પાડીશું। મરચું, આદુ મરચાંની પેસ્ટ, મોરસ, મીઠું અને જીરું, તલ। હવે આને હલાવી લઈશું સારી રીતે। આને મિક્સ કર્યા પછી પાણીની જરૂર પડે તો આપણે અંદર પાડીશું। મેં આની અંદર થોડુંક પાણી એડ કરી અને આવું ખીરું તૈયાર કરી લીધું છે। હવે આને આપણે 15થી 20 મિનિટ સુધી રેસ્ટ આપીશું। હવે આપણે એક પેન લઈશું, એની અંદર તેલ નાખીશું। તેલ ગરમ થાય ત્યાં સુધી ખીરાની અંદર ઈનો એડ કરીશું અને સારી રીતે હલાવી દઈશું। હવે તેલ ગરમ થઈ ચૂક્યું છે, તેની અંદર જીરું નાખીશું, તલ નાખીશું, હવે આપણે બેટરને અંદર પાડીશું। આને એકદમ ધીમા તાપે 30 મિનિટ સુધી ચડવા દઈશું। બનીને તૈયાર છે આપણો હાંડવો।